હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો સવારના વાગ્યા છે 6 અને હમણાં રોજ વહેલું જ ઉઠવાનું હોય છે, કેમ કે મેં તમને આની પહેલાં કીધું કે કહાનભાઈ ફંક્શનમાં રહ્યા છે, તો એના માટે થઈને વહેલું ઉઠવું પડે. અને હવે કંઈક એને ગરમ નાસ્તો ને એવું બનાવી દઈશ, કેમ કે બહુ થાકી જાય તો જમી નથી શકતો. કાલ સાંજે જમ્યો નહોતો અને નાસ્તાની કોઈને ટેવ નથી ઘરમાં. છતાંય મેં એમ કીધું કે તું ભલે ત્યાં એને બપોરે જમવાનું આપે છે સરસ સરસ પ્રસાદી, પણ આપણે ઘરેથી કંઈક તો એને જમાડીને મોકલવો પડે ને. એટલે બટેટા પૌવાને બનાવી દઈશ. દૂધ નથી પીતો તો એને કંઈક ઓરેન્જનો જ્યુસ કરી દઈશ ને એવી રીતના નાસ્તો કરીને જાશે. મારે સવારમાં મહેનત જ હોય, કેમ કે એ કંઈ ખાતો નથી, એટલે મારે તો એના માટે મહેનત કરવાની હોય. પણ એ કંઈ ખાય તો 2 ચમચી કદાચ ખાઈને જાય. 2 ચમચી તો પૌવા બનાવવાના ન હોય, એટલા તો બને નહીં, કે ડીશ એક બને તો જોઈએ હવે કેટલા ખાય છે. શું કરો છો કહાનભાઈ? નાસ્તો આજે વાગ્યા છે હજી 7:30 અને કહાનભાઈને આજે જવાનું છે વહેલું. કહાનભાઈ છે ને કેમાં રહ્યા છો કહાનભાઈ? તો કયો. નિત્ય લીલામાં રહ્યા છે, તો એની પ્રેક્ટિસ માટે કહાનભાઈને વહેલું જવું પડે છે. જો ચમચી હાથમાંથી પડી જાય. અને અમારે વહેલી 6 વાગ્યામાં લાઇટ વહી ગઈ હતી આજ તો. કહાન પછી ગેસ ઉપર પાણી ગરમ કરીને માંડ બિચારો નાવા ગયો ને ત્યાં લાઇટ આવી ગઈ. કહાનભાઈ જો ગરમ ગરમ પૌવા ખાય છે અને ભેગું શું છે? ઓરેન્જ જ્યુસ, સંતરાનો રસ. ભાઈ ગુજરાતી દેશી ભાષામાં. દૂધ કે કોફી કે કાંઈ પીવું નહોતું, અમે દૂધ પીવાના તો ચોર છીએ, એટલે સંતરાનો રસ ને બટેટા પૌવા નાસ્તો હાલે છે. ભાઈ હાલો તમે બધાય નાસ્તો કરવા. ધરારનો બધો સોદો છે નાસ્તાનો તો, કારણ કે આખો દિવસ પછી સ્કૂલે જ હોય છે. રાતના કાલે કેટલા 10 વાગે આવ્યો હતો ને? 9:30 8:30 કાલે રાતના 8:30 આવ્યો હતો. અને સ્કૂલવાળા એટલું ધ્યાન રાખે છે બાળકોનું, નાસ્તો જમવાનું બધું આપે છે ત્યાંથી. એટલે ભૂખ્યા નહોતા ભાઈ, પણ આવીને બહુ થાકી ગયા હતા. એટલે આજે મેં કીધું તું ગરમ ગરમ નાસ્તો કરીને જાજો, કે ત્યાં જાય છે ધામમાં તો બધું આપે છે એ લોકો. બહુ સરસ સ્કૂલ છે એની. આટલી સ્કૂલમાંથી અમને આ સ્કૂલમાં બહુ સંતોષ છે કે કહાનભાઈનો એણે સારો એવો સ્કૂલે પ્રોગ્રેસ કરાવ્યો છે. કા ભાઈ? કહાનની એક્ટિવિટી બધી આ સ્કૂલમાં જ બહાર આવી છે અમારે. એટલી સરસ અમારા કહાનની સ્કૂલ છે. એનું નામ છે પુષ્ટિ સંસ્કાર સ્કૂલ. કોઈ સ્કૂલનું પ્રમોશન નથી, પણ ખરેખર જ બહુ સરસ સ્કૂલ છે, એટલે અમે કહીએ છીએ. તો બટેટા પૌવા ફિનિશ કરવાના છે. જ્યાં કહાન એમ ના હાલે, 2 ચમચી ખાધા છે, ફટાફટ મન ખાવાના, ક્યાંય જવા નહીં દો. ઓય જો છે ને કેટલો લૂચો છે આ છોકરો. મને વાતુમાં હું ચડી ગઈ ને એટલે ભાઈ નીકળી ગયા બધું મૂકીને. હવે જો તું, આજે થોડી ઠંડીનો ચમકારો છે અમારે. અને સવારે બરોબર 6 વાગે બ્લોગ ચાલુ કર્યો, વિડીયો ચાલુ કર્યો, ત્યાં લાઇટ વહી ગઈ હતી. પણ આવી ગઈ 7 વાગે તો આવી ગઈ હતી, એટલે ચિંતા નહોતી કાંઈ. પણ અમારે ક્યારેય લાઇટ જતી નથી, પણ આવું બન્યું પહેલી વખત એવી રીતના. સવારે ગઈ તો કંઈ ફોલ્ટ હશે તો ગઈ હશે. અને હવે આપણે આપણા રૂટીનના કામ કરીએ થોડા ઘણા, કારણ કે નાસ્તા અને ચા સિવાય બીજું કાંઈ થયું નથી કામ. તો હવે સ્વેટર બેટર ચડાવી લીધા, એટલે હવે ફરિયા વાળશું, ઝાડવા પીવડાવશું, કચરા પોતા કરશું, એવું બધું કામ કરી અને પાછા મળીએ. તો મેં બધું કામ કરી, રસોઈ આજે ટિફિન નહોતું લઈ જવાનું કહાનને, તો સોયા સ્ટીક બનાવી છે કહાન માટે. એને છે ને હું તમને આની પહેલાં કહેતી હતી ને કે બહારનો નાસ્તો ને એવું બધું બહુ પસંદ આવે.
હવે રોજે રોજ બહારનું ખવડાવવું એના કરતાં મેં કીધું લાવ હું સોયા સ્ટીક ઘરે બનાવું. તો બહુ મસ્ત પરફેક્ટ બહાર બને એવી જ બની છે. અને મસાલો એવી જ રીતે આપણે ઉપરથી કર્યો છે. આનો લોટ જરાક દરદરો હતો પણ કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. બહુ મસ્ત બની છે, બહુ ટેસ્ટી બની છે. બહુ જ મસ્ત છે. અને કહનભાઈ આવશે એટલે આપણે એને ટેસ્ટ કરાવશું કે તમે બહારની ખાવ એના કરતાં આ તો ઘરની બનેલ છે. અને એમાં મેં સોયાબીનનો લોટ, અડદનો લોટ, ચણાનો થોડોક લોટ અને એવી રીતે બધા લોટ એડ કરી લોટમાં ખાલી મીઠું જ નાખવાનું. પછી એને તળવાની, મોણ નહીં નાખવાનું ભૂલથી, નકર સોયા સ્ટીક જેવું એનું જે ટેક્સચર આવવું જોઈએ ને એ નહીં આવે. પછી લોટ એનો જરાક નોર્મલ પહોંચો એવો રાખી અને પહેલાં તો છે ને મેં સ્ટીક જેવું કર્યું પણ થયું એવું કે સ્ટીક જેવું કરવા ગઈ ને તો ચડતું નહોતું ઘડીકમાં. પછી છે ને મેં શું કહેવાય, હા, પછી આવી લાંબી ચિપ્સ પાડવાનું ચાલુ કર્યું. પહેલાં મેં સ્ટીક જેવી સ્ટીક જ કરી પણ એનાથી થયું એવું કે ચડતું જ નહોતું ઘડીકમાં અને વાર બહુ લાગતી હતી. વાર લાગે એ તો આપણે ગમે નહીં. મેં ચલો હાલો આ ચિપ્સ ટ્રાય કરીએ. એ રીતે મેં સંચામાંથી ચિપ્સ પાડી અને પછી ઉપરથી બધો મસાલો, એમાં આમચૂર પાવડર, કાશ્મીરી લાલ મરચું, પછી તીખા લાલ અને બ્લેક પેપર એટલે કે મરીનો પાવડર, સંચળ અને હળદર, આટલું એકદમ એમને ગ્રાઇન્ડ કરી અને પછી ઉપરથી છાંટી દીધું. તો કેમ બહારની સોયા સ્ટીક હોય બસ એવો જ ટેસ્ટ મળ્યો છે અને બહુ જ મસ્ત બની છે. તો તમે ટ્રાય કરજો. જો તમારા બાળકોને ભાવતી હોય સોયા સ્ટીક તો બહારથી એક વખત ખવડાવી અને પછી તમે આવી રીતના મેં કીધું ને એવી રીતના ઘરે બનાવજો. બહુ મસ્ત લાગશે ને બહુ જ સરસ બનશે, એ મારી ગેરંટી છે. પણ સોયાબીનના લોટનું પ્રમાણ વધારે અને અડદના લોટનું પ્રમાણ એથી થોડુંક એવી રીતે બનાવજો તો બહુ મસ્ત બનશે. ચણાનો લોટ તો એક મુઠ્ઠી જેટલો જ નાખવાનો તો બહુ જ સરસ બનશે. એમાં થાય એવું સોયાબીનનો લોટ તૈયાર મળતો નથી એટલે સોયાબીનનો લોટ આપણે પીસાવવો પડે ચક્કીમાં. ઘરે ઘરઘંટી હોય તો લીસો એકદમ દળી શકો. બહાર દળાવશો મારી જેમ એટલે થોડોક કરકરો બનશે પણ કંઈ વાંધો નહીં આવે. ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે, છોકરાઓને બહુ ભાવે. સોયા સ્ટીક ભાવતી હોય ને જો બહારની તો આ ટ્રાય કરજો તમે. કેમ કે મેં આની પહેલાં ચકરી ને એવું બધું એ બનાવીને ટ્રાય કર્યું પણ એ કહાનને એટલું બધું પસંદ નથી આવતું ને કંઈ ખાતો નથી, લઈ જતો નથી. તો ઘરમાં નાસ્તો કેના માટે હોય? બાળકો માટે હોય. હવે એ જ ના ખાય તો એવું તો કેમ ચાલે? એટલે પછી એના માટે થઈ સ્પેશિયલ અને મારે નવી બધી વસ્તુ ટ્રાય કરવી પડે છે. આ જ રીતે મેં ઓલા મેંદાની કંઈક પટ્ટી આવે છે, મેથીવાળી ને જીરાવાળી ને બધી આવે છે અલગ અલગ. તો મેથીનો ટેસ્ટ એને પસંદ નથી, જીરાનો ટેસ્ટ એ પસંદ નથી. પછી એ પટ્ટીએ મેં આ રીતે એમાં ઘઉંનો લોટ, પછી મેંદાનો લોટ અને રવો, બારીક રવો આવે ને એ નાખી એમાં મોણે એટલું બધું પડે ત્યારે એ પટ્ટી એકદમ ફૂલી ખારી જેવી બને અને એની ઉપર આવી જ રીતના મસાલો કરી અને ખાવાનું છે અને તો જ બાળકો ખાય. મારે કહાનને ઉપરથી આવી રીતે બધામાં મસાલો કરી દઉં ને તો જ એ બધું ખાય છે. ત્યાં સુધી કોઈ વસ્તુ અટતો નથી. બધાના ઘરમાં મમરા ને બધું ખવાતું હોય. મને પોતાની મમરા બહુ ભાવે. હું મારા માટે વઘારીને જ રાખું. મમરા મારા પ્રિય છે, મારા ફેવરિટ છે મમરા. પણ કહાન એવું કંઈ ખાતો નથી એટલે એને સ્પેશિયલ એવો નાસ્તો જોઈએ છીએ. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આલુ સેવ કે એવું કંઈ બનાવશું. જો ઘરની પસંદ આવશે તો બીજી વખત બનાવશું, નહીં તો પછી બનાવેલી પડી રહેશે તો હું ખાઈશ. બીજું શું કરવાનું, બરોબર ને? તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ.
જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.